દેવાયત ખવડ અને એમનો વિવાદ એ ચરમસીમાએ પહોંચ્યો હતો, પરંતુ હવે પોલીસને કડી અલગ અલગ ભેગી કરી પોલીસે અને દેવાયત ખવડ કે જેને શોધી કાઢ્યા છે. સુરેન્દ્રનગર છે એના આસપાસના વિસ્તારોમાંથી એક ફાર્મ હાઉસમાંથી દેવાયત ખવડ મળી આવ્યા હોવાની વિગતો મળી રહી છે. જોકે એવી પણ વાત સંભળાઈ રહી છે કે દેવાયત ખવડને હવે તાલાળા પોલીસે જે છે તે અહીંયા લાવવા માટેની તજવીજ હાથ ધરી છે અને થોડાક જ સમયની અંદર દેવાયત ખવડ એ તાલાળા પહોંચી જવાના છે અને લઈને પોલીસ અહીંયા પહોંચી જવાની છે. પરંતુ મહત્વની વાત કે આ તમને બે ગાડીઓ દેખાડું તમને. આ બે ગાડી એ છે કે જેનાથી ધ્રુવરાજસિંહ ચૌહાણ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો, એક ફોર્ચ્યુનર છે અને બીજી એક ક્રેટા ગાડી છે. આ બંને ગાડી દ્વારા એ ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ ગાડીમાં એ 10થી વધારે લોકો આવ્યા હોવાની વિગત અને નિવેદન એ ધ્રુવરાજસિંહ ચૌહાણે આપ્યું હતું અને કહ્યું હતું કે પાછળથી ક્રેટા આવી હતી અને આગળથી ફોર્ચ્યુનર ગાડી, એટલે કે ફોર્ચ્યુનર ગાડીની એ આ વાત કરતા હતા અને પાછળથી જે ગાડી ક્રેટા આવી હતી એમની આ વાત કરતા હતા. તમે જે પ્રકારે જોઈ શકો છો કે જે ગાડી અથડાવી, જે ટક્કર મારી, એ પ્રમાણના કે લગભગ બધી જ વસ્તુ તૂટેલી હાલતમાં છે. જોકે પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી તપાસ હાથ ધરીને અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી હતી અને ટીમો બનાવ્યા બાદ પોલીસને બાતમીના આધારે અને જે બાતમીદારો છે તેના નિવેદનો પ્રમાણે કે ગાડી એ સાસણગીરના એક વિસ્તારમાં પડી છે, મંદિરની પાછળ પડી હોવાની વિગત પોલીસને મળી હતી. જે પ્રમાણે કહી શકાય કે વિગતો મળતાની સાથે જ પોલીસ ત્યાં પહોંચી હતી. પણ મહત્વની વાત એ પણ તમને કહી દઉં, આખી ગાડીમાં બ્લેક ફિલ્મ કાચ છે. આ તમે જુઓ કે જે અનલીગલી જે બ્લેક ફિલ્મ લગાડવામાં આવતી હોય છે, આ એ ફિલ્મ લગાડેલી છે. અંદર શું કામકાજ થતા હોય આપણને ના ખબર હોય એ રીતના દ્રશ્યો છે. તમે જોઈ શકો છો અંદરનું એક પણ વસ્તુ તમને નહીં દેખાતી હોય, કારણ કે બ્લેક ફિલ્મ ગાડી છે આખી. જે પ્રમાણે આખા દ્રશ્યો તમે જોઈ શકો છો, આખી બંને ગાડી ફોર્ચ્યુનર છે, ક્રેટા છે, બંનેમાં બ્લેક ફિલ્મ લગાડેલી છે અને બંનેની અંદરથી એ 10થી વધારે લોકો આવ્યા હોવાની વિગતો જો મળી હતી. પરંતુ અત્યારે જે પ્રકારે જે અમે જે વિડીયો ઉતારી રહ્યા છે તે પ્રમાણે આપ જોઈ શકો છો કે ગાડીની અંદર બ્લેક ફિલ્મ છે. આ જ ગાડી એ છે કે જેના થકી એ લોકો આવ્યા હતા ધ્રુવરાજસિંહ પર હુમલો કરવા માટે. પણ મહત્વની વાત એ કે રેકી કરતા હતા કે કેમ, એ દેવાયત ખવડની પૂછપરછ હવે આ લોકો કરશે. પોલીસ તાલાળા અહીંયા લઈ આવશે. તાલાળા લઈ આવ્યા પછી એમને ઈણાજ લઈ જવામાં આવે છે કે કેમ, અથવા તો સમાચાર એવા પણ મળ્યા છે કે તાલાળા પોલીસ સહિતની જે અલગ અલગ ટીમો હતી જેમણે જે આખી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ને દેવાયત ખવડ કે જેની કહી શકાય કે શોધ કરી, એ પોલીસ એને અહીંયા લાવવા માટે હવે રવાના થઈ ગઈ છે. પરંતુ અમે જે સ્પોટ ઉપર છે કે જ્યાં એ બંને ગાડી જે ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો દેવાયત ખવડ દ્વારા, એ બંને ગાડી જ્યાં રાખવામાં આવી છે પોલીસ હેડક્વાર્ટર તાલાળા ખાતે, અમે ત્યાં અત્યારે ઉપસ્થિત છે. બંને ગાડીના આપણે દ્રશ્યો પણ બતાવ્યા. જે પ્રકારે દ્રશ્યોમાં આપણે જોયા કે ક્રેટામાં એટલું નુકસાન નથી, પરંતુ આગળથી ભટકાવેલી આ ગાડી છે એ ફોર્ચ્યુનરમાં ખૂબ મોટું આગળનું બધું નુકસાન જોવા મળ્યું છે. પરંતુ સૌથી વધારે જો નુકસાન હોય તો પેલી જે કિયા ગાડી હતી જેમાં ધ્રુવરાજસિંહ હતા